દેશમાં 22 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી. ભારતીય હવામાન વિભાગના દેશના 22 રાજ્યોમાં, જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે, તેમાં શનિવારે ભારે પવન અને વરસાદની ચેતવણી જાહેર કરી છે. પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ કરીને ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં વરસાદની તીવ્ર વધુ રહેવાની આશંકા છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. વાલીઓ માટે આવી ખુશખબર. રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ સૌથી મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવાર લાખો બાળકો અત્યાર સુધી આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવીને અભ્યાસ કરી રહ્યા છે. હવે આ કાયદા વધુ લોકોને મળે તે માટે આવકની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી રાજ્યભર રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ જ પ્રવેશ મેળવવા માટે પરિવારની કુલ વાર્ષિક આવક 1.20 લાખ સુધીની હતી, પરંતુ હવે રાજ્ય સરકારે તેમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આ મર્યાદા 6 લાખ કરવામાં આવી છે, જેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 20મા હપ્તા માટે કરી લો આ કામ. કિસાન યોજના 19મો હપ્તો ગત મહિનાની 24 તારીખે જાહેર કરવામાં આવ્યો છે. હવે ખેડૂતોને 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. 20મા હપ્તા પહેલા ખેડૂતે આ કામ પૂરા કરી લેવા. દેશમાં ઘણા ખેડૂતો એવા છે જે આ ખેતી વધારે કમાણી કરી શકતા નથી. એવા ખેડૂતોને સરકાર તરફથી આર્થિક સહાય આપવામાં આવે છે. સરકારે આમની માટે 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. તેમને જણાવી દઈએ કે સરકાર માટે ખૂબ જ સૂચનાઓ જાહેર કરી છે કે બધા ખેડૂતોએ ઈ-કેવાયસી કરવું પડશે. આમ છતાંય અત્યાર સુધી ઘણા ખેડૂતોએ ઈ-કેવાયસી નથી કરાવ્યું. ખેડૂતો દેવા માફી અંગેના સમાચાર. પોતાની આવક બમણી કરવાની વાતો વાસ્તવિક અલગ છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતની ખેડૂતોની માસિક આવક ઓછી છે. કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે. ગુજરાતના ખેડૂતોની આવકની દૃષ્ટિએ દેશમાં 11મા ક્રમે છે. ઉપર ફોટામાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે. ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 છે, જ્યારે પંજાબ, હરિયાણા અને મેઘાલય ખેડૂતોની માસિક આવક 25,000 કરતાં પણ વધારે છે. જ્યારે ગુજરાત ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. ગુજરાતના મોટા ભાગે ખેડૂતોની માંથી લાખો કરોડો રૂપિયાનું દેવું છે. ખેડૂતોને બેટરી પંપ ખરીદવા 10,000 સહાય. આ ખતરો સામનો કરવા માટે જંતુનાશક દવાનો છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે. જેના માટે ગુજરાત દ્વારા દવા છંટકાવ માટે ચાર્જિંગ બેટરી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે, જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ ને સાબિત થઈ શકે છે કે આ ખેડૂત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને પંપની ક્ષમતા અને તે કેટેગરીના આધારે અલગ અલગ સહાય રકમ મળવા પાત્ર હોય છે. આ સહાય રૂપિયા 2,500થી લઈને 10,000 સુધીની પણ હોઈ શકે છે. તે પંપથી એચપી પર આધારિત રાખે છે. આ યોજના વધુ માહિતી માટે તમે આઈ ખેડૂત પોર્ટલ પરથી વધુ માહિતી મેળવી શકશો.